स्वागत है मकवाना सरकार चैनल पर। તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। હું છું મકવાના મયુર અને આપણે સવારમાં એમ કહેવાય જાગી ગયા છીએ અને હવે આપણે જવાનું છે નીચે। એક ફોન આવ્યો છે કે નીચે જવાનું છે અને નીચે કાંઈક કામ છે, બરાબર? તો એ ઇલેક્ટ્રિકલનું કામ છે અને આપણે જોવાનું છે। થઈ જશે તો આપણે આવી ગયા નીચે કારણ કે અને સામાન ક્યાં પડ્યો છે? થઈ ગઈ છે ગાડીમાં પડ્યો છે। તો હું ને રમેશભાઈ બે અત્યારમાં આવી ગયા। ના વાવ ખુલી એ ગાડી ખુલી ગઈ મિત્રો, આ લોક નહોતી કરેલી, ભૂલી ગયા હતા। લોક કરવાની નહીં અત્યારે કરવાની નહીં મિત્રો, બેટરીનો થોડોક પ્રોબ્લેમ છે, પાનાને એવું આગળ પડ્યું છે। ઓકે, આપણે ઓલી બાજુનો દરવાજો ખોલીએ, પાના પાકા લઈ લઈએ। આજે આ ગાડી લઈને ભરૂચ જવાનું છે આપણે, પંચ ગાડી। કઈ ગાડી લઈને આ જવાનું? ગાડી લઈને ભરૂચ જવાનું છે। આપણી ગાડીમાં બેટરી મિત્રો કંઈક પ્રોબ્લેમ આવે છે, સ્ટાર્ટરનો કંઈક પ્રોબ્લેમ છે, એટલે આવડી આ પંચ ગાડી જે છે આવડી આ એ લઈને જવાનું છે રમેશભાઈને એને ભરૂચ, બરોબર? અત્યારમાં થોડું કામ છે એટલે એ પતાવવાનું છે આપણે। તો આપણે પાના પકડને લઈ લઈએ, એટલે કંઈક કનેક્શન કરવાનું છે, કરી નાખીએ, બરોબર ને? તો મિત્રો હરમાં એમ કહેવાય ને કે માવો તો ખાવો જ પડે। આમ ગમે એ હોય એટલે પહેલાં માવો ખાય ને પછી કામ થાય આપણે, કેમ કે આપણે ગુજરાતી અને એમાંય પાછા કાઠિયાવાડી, એટલે એ માવો તો જરૂરી જ છે। તમારું શું કહેવાનું થાય રમેશભાઈ? બરોબર છે, એટલે માવો ખાવો પડે, તો આ માવો બાવો ખાઈને આપણે કામ ચાલુ કરવાનું છે। અમે ગોતવા આવ્યા હતા વાયરિંગ પ્રોબ્લેમ, પણ અહીંયા વાળ પ્રોબ્લેમ મળ્યો છે। હે, અમે ગોતવા આવ્યા હતા વાયરિંગ પ્રોબ્લેમ, પણ અહીંયા વાળ પ્રોબ્લેમ મળ્યો છે। કયો પ્રોબ્લેમ આવ્યો? વાળનો પ્રોબ્લેમ। વાળનો? હા એમાં કોઈ ઘૂંસવન પડ્યું હોય છે? હા તો મિત્રો ઉપર કનેક્શન ખોલી નાખ્યું છે ને હવે આપણે છે ને ગાડીમાં હજી પકડ લેવાનું એક બાકી રહી ગયું, બે પકડ જોઈશે, કેમ કે વાયર ખોલવા પડશે। અને મિત્રો હું યુઝ કરું છું આ ગ્રેનારોનું માયક, ને તમે કયું માયક યુઝ કરો એ થોડુંક મોટા યુટ્યુબર કોઈક હોય તો જણાવતા જાયજો, બરાબર? કે તમે કયું માયક યુઝ કરો એમ કહેતા જાયજો, એટલે ખબર પડે। અને આમાં વોલ્યુમ કેવું આવે છે એ થોડી કોમેન્ટ કરી દેજો, એટલે મને ખબર પડે, બરાબર ને? ચાલો આપણે આગળ કામ હજી કરવાનું છે, તો પકડ લઈને જવાનું છે મિત્રો। તો મિત્રો ઉપરનો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું છે, હવે નીચેથી કંઈક વાંધો છે, જોઈએ હવે શું વાંધો છે એમ। 104 નંબરનું મીટર, તો આમાંથી 104 નંબરનું મીટર મિત્રો ગોતવાનું છે। એટલા બધા મીટર છે, જોવો જ ખરા તમે। તો મિત્રો આ છે હવારનો નજારો, તમે જોઈ શકો છો। વરસાદ આવી ગયો છે થોડો થોડો, ને આવો કાંઈક નજારો છે। તો મિત્રો એક વાયરનો હાંધો હતો, એ નીકળી ગયેલો હતો, આપણે જોઈ લાઈટ આવે છે કે નહીં। તો મિત્રો આપણે કામ કરતા થાય એમાંથી બીજું એક કામ આવી ગયું છે, પંખા લગાડવાના છે 2। આપણે જોઈએ પંખા લગાડી દઈએ હારો લેને સારું રહે। કામ આ ચાલુ છે હેઠે, આપણે આ સીડી છે, સીડી લઈને આવી જાય, જોવો તમે। હવે શું કરવાનું? ફેન લગાવવાના છે, પેલા એક કે બે પંખા લગાડવાના છે। ચાલો આપણે ઉપર જઈએ, આ સીડી, બીજો સામાન લેવો પડશે, જોઈએ હવે સામાન લઈ લઈએ પછી જઈએ। લેટ્સ ગો, લેટ્સ ગો, કમ ઓન ગાઈઝ। તો આપણે ઠેલો લઈ લીધો છે અને હવે જવાનું છે। कनेक्शन कापेलू है, इसमें से वायर भी नीचे से काट दिया है।
ये वायर नया डालना पड़ेगा। पंखा पंखा નું હાલે છે કામ। વાયર કનેક્શન બે કાઢી નવા દેવાના છે। બાકડા બાકડા લગાવી દીધા છે તો કનેક્શન બનેક્શન થઈ ગયું છે। હવે આને લગાડવામાં પંખો नहीं नहीं चले कर दो एमसीबी बंद कर दो। બે પંખા લગાવી દીધા છે મિત્રો અને એમ કહેવાય કે હવે શરૂ કરીને આપણે જોઈશું। તો એક પંખો ચાલુ થઈ ગયો છે। આમાં શું કરવાનું બાકી છે હવે? रेग्युलेटर प्रॉब्लम છે રેગ્યુલેટર ચેન્જ કરવું પડશે। તો આમાં કનેક્શન જોડવાનું છે। कैपेसिटर बदली આ गई પીલું અહીં આવી ગયું તો ભાગી જો ભાગી। A few moments later. શું વાંધો છે? स्विच नो प्रॉब्लम છે ભાઈ। પાવર નહીં આવતો કે આવે છે પાવર તો? આપનો વાંધો હોય ડાયરેક્ટ કરી નાખીએ। कुछ भी और क्या होता है कंटिन्यू चालू रहता है ना तो हिट होके फट जाता है और कुछ नहीं કામ होता ચાલુ છે। है रनिंग वाला चल जाता है बट इतना क्या है થઈ कि ગયું फैमिली ready? में इतना इश्यू नहीं आता है क्योंकि તો મિત્રો આ તો આજનો આપણો વ્લોગ અને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હવે આપણે મળીએ આગલા વ્લોગમાં, બરોબર ને? બરોબર છે